નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલગામ હુમલા પછી ભારત આ ઘટનાનો બદલો લેશે એ વાત તો નિશ્ચિત હતી, પરંતુ ક્યાં અને ક્યારે બદલો લેશે અને કઈ રીતે બદલો લેશે એની દેશવાસીઓ ઘણા સમયથી લગભગ 12 દિવસથી રાહ જોઈ રહ્યા હતા. આખરે દેશવાસીઓની ઇંતજારીનો અંત આવ્યો છે અને ઓપરેશન સિંદૂર અંતર્ગત પીઓકેમાં અને પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર ભારતે એર સ્ટ્રાઇક કરી છે, જેમાં સંખ્યાબંધ લોકોના મોત થયા છે. ખાસ કરીને મસૂદ અઝહરના પરિવારના આતંકવાદીઓના આકા કહેવાતા મૌલાના મસૂદ અઝહરના પરિવારના 10 વ્યક્તિઓને ફૂંકી માર્યા છે ભારતે. એની સાથે સાથે મસૂદ અઝહરે એવું પણ કહ્યું છે કે આના કરતા તો હું મરી જતે તો સારું હતું, પરંતુ તને અમે એમ નથી મરવા દેવાના, તને તડપાવી તડપાવીને મારવાનો છે, તને ત્યાંથી હજી ઉચકી અને અહીંયા લઈ આવવાના છે ઇન્ડિયન ગવર્મેન્ટ અને આર્મી ઓફિસરો, અને ત્યાર પછી તારો ઈલાજ કરવાનો છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સુરતના સિનિયર પત્રકાર શ્રી હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર દર્શકો. કિરીટભાઈ, ખૂબ ખૂબ નમસ્કાર જી હિમાંશુભાઈ. તો જે પ્રમાણે મૌલાના મસૂદ અઝહર અરણ્ય રુદન કરી રહ્યો છે અને આના કરતા તો હું મરી ગયો હોત તો સારું હતું એવા નિવેદનો આપી રહ્યો છે, તો એ બાબતમાં તમે શું કહેશો? પહેલી વાત તો એ દર્શકોને કહી દઉં, પાકિસ્તાનીઓની એક આદત છે, કોઈ મારવા આવે એટલે પહેલી ઝાપટ મારે ને એ પહેલા જ બૂમાબૂમ શરૂ કરી દે, ઓ ભાઈ મરી ગયો, બચાવો મને, બચાવો, બચાવો, બચાવો. એટલે આખી દુનિયા સામાન્ય સંજોગોમાં ત્યાં એક જ વાત, આ એ જ વાત છે. પછી એમનું મીડિયા હોય, સોશિયલ મીડિયા હોય, એમના રાજકારણીઓ હોય, એમના આતંકીઓ, જેને અલટકૈયા કહીએ છીએ, એ કરવાની એમની આદત છે. અલટકૈયાનો પહેલો નિયમ શું? સતત ખોટું બોલવું, બૂમ પાડી પાડીને ખોટું બોલવું. જેટલે એક સમય પછી લોકો વિશ્વાસ કરતા થઈ જાય કે જે ખોટું બોલાયું છે તે સાચી વસ્તુ છે. આ તમે પાકિસ્તાનમાં દરેક જગ્યાએ જોશો. પાકિસ્તાની રાજકારણીઓ પણ સતત પહેલે દિવસથી કહી રહ્યા છે પહેલગામના હુમલા પછી, હમ ન્યુક્લિયર તાકાત હૈ, ન્યુક્લિયર અસાસે હૈ, યે હૈ, વો હૈ, વો હૈ. ગઈકાલે યુએનએસસીમાં બી એમને કહેવામાં આવ્યું કે શું કરી રહ્યા છો આપ, આ શેની બકવાસ કરી રહ્યા છો ન્યુક્લિયર તાકાત. હા, મસૂદ અઝહરની વાત કરી તમે, 10 સંબંધીઓ મરી ગયા, મરી જ જાય ને ભાઈ. એ લોકો નહીં તો જો કરતું જ છે એટલે કરમના ફળ તો ભોગવવાના જ છે, આપણા સનાતનમાં કહ્યું છે. અને ભારતે તો હવે અત્યારે દિવાળી બનાવવાની શરૂ કરી છે ભાઈ. આ તો આપણે દિવાળીની દસમ કે 11 જેને કહીએ ને, શરૂઆતના ફટાકડા ફૂટ્યા છે. ભારતીય આર્સેનલ, ભારતીય એમ્યુનેશનનો 0.001% નથી આ. હજુ તો ભારતનો ગુસ્સો તમે જોયો નથી. આ તો ખાલી 9 શહેરો હતા, ગામો અને શહેરો. બહાવલપુર એટલે એમ કહેવાય મૌલાના મસૂદ અઝહર નું શહેર. તેમાં ગામના 50% લોકો એના સગા સંબંધીઓ હશે મોટે ભાગે. કેમ કે એક તો પેલી પાકિસ્તાનમાં આદત છે ને, કાકાના દીકરા, કાકાની દીકરી, મામાની દીકરી આંતરલગ્ન થાય છે અંદર અંદર. એટલે કોઈ ખાલા હોતી है, कोई बुआ होती है, कोई मौसी होती है, कोई मौसा होता है, એટલે બધા સંબંધીઓ જોડે. એટલે 10 કુટુંબીઓ મરી ગયા એમાં કોઈ નવી વાત નથી, એમાં કોઈ બહુ મોટી વાત બી નથી. કેમ કે એમાંથી 10 તો મદ્રેસાઓમાં જ, મદ્રેસા છાપ હશે છે, મદ્રેસામાં ભણતા હશે. અને આ મદ્રેસા છાપની બુદ્ધિ મદ્રેસાના દ્વાર સુધી. ભારતે આ વખતે જુઓ, કોટલી, કોટલી એટલે હેડક્વાર્ટર કોનું? હાફિઝ સઈદનું. બાવલપુર મૌલાના મસૂદ અઝહરનું. સિયાલકોટ હિઝબુલ મુજાહિદ્દીનનું. શોધીને 26/11 જે હતો, જ્યોર્જ હેડલીને જે ગામના હતા તે સિયાલકોટ. સિયાલકોટના જે કેમ્પને આજે નેસ્તો નાબૂદ કરાયો, ત્યાંથી તૈયાર થયેલો હતો પેલો અજમલ કસબ, એને ખતમ કર્યો છે.
સમાચાર તો કંઈક એવા બી આવી રહ્યા છે કે હાફિઝ સઈદના સમાચાર નથી, કે ક્યાંક હાફિઝ સઈદને તો કોટલીમાં નથી ઉડાવી દીધો. હમ. હા, શક્ય છે, પણ જનરલી આવું બનશે નહીં. કે એનું કારણ છે કે આ મસૂદ અઝહર, હાફિઝ સઈદ જેવા કહેવાતા મોટા ગજાના આતંકીઓ, હું કહેવાતા શબ્દ વાપરું છું કેમ કે એમની તાકાત નથી જાતે આવીને લડે. એ તો એમના ગુરગાઓ જ મોકલશે. પણ આ બધાને પાકિસ્તાનની અંદર કાયદાકીય સંરક્ષણ પ્રાપ્ત છે. હમ. દુનિયાને એમ કે છે કે હાફિઝ સઈદ 31 વર્ષની કેદમાં છે, પણ એકચ્યુઅલી એ કેદમાં નથી. 31 વર્ષ માટે પાકિસ્તાની આર્મીએ એને મલ્ટી લેયર્ડ સુરક્ષા આપીને, આપણા એસએસજી કમાન્ડો બી જેટલી સુરક્ષા કરતા હોય ને Z+ વાળું, એનાથી વધારે મોટા સુરક્ષા કવચમાં રાખ્યા છે. હમ. એટલે ભારતે જ્યારે એમને ઉડાવવા હશે, હવે ભારતને ત્યાં સુધીની ખબર છે કે એસએસજી અને મલ્ટીલેયર સુરક્ષા છે, તો ભારત પાસે એનું પ્લાન બી છે. પણ આ તો હજુ શરૂઆત છે, પાછેરામાં પહેલી પૂરી છે. હમ. માફ કરજો, મેં બહુ સ્પષ્ટપણે ગયા વિડીયોમાં કહ્યું હતું કે 4 થી 8ની વચ્ચે આ હુમલો થશે. હમ. અને જુઓ, ભારતની વાત તો પારદર્શી છે. ભારતે તો એક જ એમાં 5 થી 31ની વચ્ચે જે હુમલા કર્યા 9 જગ્યાએ, એટલે 21 જગ્યાએ 9 શહેરોમાં. હવે આ 9 શહેરો પર ધ્યાન રાખજો, આમાંના 3 પાકિસ્તાનમાં છે અને 6 POJKમાં છે. હમ. આ બધાનો એરિયા આપણે જોઈએ તો ભારતીય સરહદથી, LOCથી અને ભારતીય આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 70 કિલોમીટર. અને દર્શક મિત્રો, એક વાત યાદ રાખો, જો ભારત સિયાલકોટ પર ત્રાટકી શકે છે, લાહોર અને રાવલપિંડી પર પણ સીધું ત્રાટકી શકે છે. લાહોરનું અંતર કેટલું? અટારી બોર્ડર. કેટલા લોકોને ખબર છે? જેવી રીતે ભારતે સિયાલકોટ પર સ્ટ્રાઇક કર્યું, એવી રીતે રાહુલ પર કેમ નથી શકે? થઈ શકે. પણ આર્મીએ બહુ સ્પષ્ટ કર્યું છે, આ પહેલગામનો બદલો છે. એટલે અમે ખાલી આતંકી અડ્ડાઓને નષ્ટ નાબૂદ કર્યા છે. હમ. એટલે આપણે સમજવાની જરૂર છે. સી એસ્કેલેશનની લેડર આપણે નથી વધારતા. હવે પાકિસ્તાને ઇમરજન્સી જાહેર કરી છે, ખબર છે? હમણાંના તાજેતરના હમણાં લેટેસ્ટ સમાચાર છે. પાકિસ્તાને રાષ્ટ્રીય ઇમરજન્સી જાહેર કરી છે, કેમ કે આ 9 જગ્યાઓએ જે હુમલા થયા છે ને, એ ભયાનક છે. ભારતીય સેના તો ઓફિશિયલ આંકડો બહુ ઓછો આપી રહી છે. ત્યાંની સિચ્યુએશન, ત્યાંની જે મીડિયા જે કહી રહ્યું છે ને, એ તો બહુ ભયાવહ છે. પણ એનું કોઈ કન્ફર્મેશન નથી, એટલે આપણે બોલશું નહીં. પણ એક વાત ચોક્કસ છે, ISPR એટલે પાકિસ્તાની પબ્લિક રિલેશને સ્પષ્ટપણે કહી દીધું છે કે ભારતે હુમલો કર્યો છે. આ પહેલી વખત એમની જિંદગીમાં એમણે સ્વીકાર્યું છે. કેમ કે જયારે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરીએ ત્યારે એમણે એમ કીધું કે 2-4 જળ પડી ગયા, 2-4 કાગડા મરી ગયા. આ તો આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનામાં એ લોકોનો છૂટકો નથી. હમ. એટલે જે કિરીટભાઈ તમે કહી રહ્યા છો ને, હજુ તો આ શરૂઆત છે. આની ક્રિયાની પ્રતિક્રિયા આવશે, પ્રતિક્રિયાની ક્રિયા આવશે પછી. ભારત રાહ જોઈને બીજું બેઠું છે. હિમાંશુભાઈ, એક વસ્તુ એ પણ છે કે હવે પાકિસ્તાન આનો રિએક્ટ કઈ રીતે કરે છે, કેમ કે પૂંછમાં હા, ને એ એ કહું છું. વિસ્તારની અંદર એ લોકોએ ત્યાં LOC ઉપર ફાયરિંગ ચાલુ કર્યું છે અને આપણા 6 નિર્દોષ નાગરિકોના મોત થયા છે. કોને આપણી કીધું? એ સ્ટ્રાઇકની અંદર કોઈ નિર્દોષ નાગરિકોના મોત થયાનું સામે હજી સુધી નથી આવ્યું, અથવા તો એની આર્મીને આપણે હિટ નથી કરી. કિરીટભાઈ, એક વસ્તુ બરાબર ધ્યાન રાખજો. હવેના જમાનામાં આ જે ફેક ઇન્ફોર્મેશન છે ને, એ બી બહુ આવશે. એવા સમાચાર આવ્યા 2:30 વાગે જ રાતના કે ભારતના 5 જેટને તોડી પાડે, હમ. જે હકીકતમાં બંકસ છે. એવી કોઈ વાત જ નથી. ઇનફેક્ટ સામા સમાચાર એ છે કે એ લોકોનું એક JK ચાઇનીઝ બનાવટનું એક JK-21 કે એવું કઈ એક વિમાન તોડી પડાયું છે.
એટલે હવે અને બીજી વસ્તુ, એ લોકોએ બોર્ડર પર શેલિંગ ચાલુ કરી દીધું, એટલે ભારતે જવાબ આપ્યો છે. પણ દર્શકોને એ વાત જાણવાની જરૂર છે કે પાકિસ્તાન એમની પાસે હતું એટલા ગોળા યુક્રેનને વેચી ચૂક્યું છે, ઇઝરાયલને વેચી ચૂક્યું છે. આજે પાકિસ્તાનની સેના પાસે રોકડા 3 દિવસ ચાલે ને એટલું શેલિંગ કરવાના એમ્યુનેશન છે. પછી શું કરશે? એટલે અત્યાર સુધી ખાલી એ લોકો નાની ગન્સથી ફાયરિંગ કરતા હતા, આર્ટિલરીનો ઉપયોગ નહોતો કર્યો. આજે રાતના 2 વાગ્યા પછી એ લોકોએ આર્ટિલરી શરૂ કરી છે. Let them fire. જો ગઈકાલે 265 હેક્ટર 265 હેક્ટર પંજાબની જમીનમાં જે ઘઉં પાક્યા હતા તેની લણણી થઈ ચૂકી છે. ભારતે વિસ્તાર ખાલી કરી ચૂક્યું. એટલે વી આર ટોટલી પ્રિપેર ફોર ઓલ ધીસ થિંગ્સ. હવે એ લોકો શેલિંગ કરે છે, 3 દિવસમાં એ લોકોના શેલ્સ ખતમ થઈ જશે. પછી શું કરશે? અને ઇન્ડિયા કેન ગો ઓન ફોર 2 months. 2 મહિના સુધી ભારત તો સતત સરહદને ગરમ રાખી શકે એમ છે. આપણી પાસે એટલો દારૂગોળો, આપણી પાસે એટલું એમ્યુનિશન, આપણી પાસે એટલું ફિનાન્સ છે. 155 મિલીમીટરની ગન ભારત તો દંડનાથી નાખશે 2 મહિના સુધી. એ લોકો પાસે 3 થી 4થા દિવસે ચાલે એટલું એમ્યુનેશન નથી, એટલા કારતૂસો નથી, એટલા ગોળા નથી. એટલે આ છે ને કેલિબ્રેટેડ અપ્રોચ જેને કહીને, અને ઓલરાઉન્ડ હોલિસ્ટિક. આ વખતે ભારતે નક્કી કર્યું છે કે એવો પાઠ ભણાવવો છે કે ખાલી એક થાપટ નહીં ભાઈ, અમે તો તારા હાથ પણ તોડીશું, પગ પણ તોડીશું, નાક પણ તોડીશું, આંખ પણ ફોડી નાખીશું, બધું કરીશું. તારામાં તાકાત હોય એટલું કરી. દેટ ઇઝ વોટ ઇઝ એટ. એટલે એની શરૂઆત પાણીથી થઈ છે. જી, સ્ટ્રેટેજિકલી એ લોકોને પરાસ્ત કરવા માટેના પ્રયત્નો તો થઈ જ રહ્યા છે. અને આર્મીએ, આપણી ત્રણેય પાંખોએ, સૈન્યની ત્રણેય પાંખોએ પોતાની તાકાત બતાવી છે અને બોર્ડર ક્રોસ કર્યા વગર આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. કોઈ પણ જગ્યાએ આપણે ઇન્ટરનેશનલ બોર્ડરને ક્રોસ કરી નથી. ઇન્ડિયામાં બેસીને જ બધા જ ફાયર કરવામાં આવ્યા છે અને જે કઈ મિસાઇલો દાગવામાં આવી છે એ પણ અહીંયાથી જ કરવામાં આવી. એટલે ટેકનોલોજી વાઇઝ પણ આપણે એના કરતાં ખૂબ એડવાન્સ છીએ અને આગળ છીએ. હવે આ સંજોગોમાં પાકિસ્તાનનું રિએક્શન બીજું શું હોઈ શકે? ત્યાંના આકાઓ જે બેઠા છે અથવા તો જે પાવરમાં બેઠા છે એ લોકોનું રિએક્શન શું હોઈ શકે? એ લોકો આ જંગને આગળ લઈ જવા માટે થઈને કોઈ ચમકલું કરશે કે પછી આટલેથી અટકીને હાથ પગ જોડીને આપણી માફી માંગી લેશે? જો એક વસ્તુ બરાબર સમજો, પાકિસ્તાની પ્રજાને પણ એ લોકોના સત્તાવાળાઓએ જવાબ આપવો પડશે. નહીં તો પ્રજામાં સિવિલ પ્રજા એમને પદભ્રષ્ટ કર્યું, એમને જવાબ તો આપવો પડશે. પહેલગામ થયું તે દિવસથી એ લોકો ન્યુક્લિયર કર્યા કરે છે. પણ મોટા ભાગના સત્તાવાળાઓને ખબર છે કે એ લોકોની ન્યુક્લિયર બોમ્બ પર હાથ મૂકવાની તાકાત નથી. કેમ કે ખબર છે કે એક વાર નાના મોટા પેલા પાઉ કા બોમ્બ જો ફઝલુર રહેમાન કહેતો હતો, એકાદ બોમ્બનો બીજો પ્રયોગ કરી નાખ્યો તો પાકિસ્તાન નેસ્તો નમૂદ. હા, પછી તો એ વિશ્વના નકશામાં જ જોવા જ નહીં મળે કે પાકિસ્તાન નામનો એક પ્રદેશ હતો. હવે એવું થઈ એની સાથે સાથે પાકિસ્તાનને ખબર છે. એટલે પાકિસ્તાનનું પહેલું સ્ટેટમેન્ટ શું આવ્યું? હમ इसका બદલા લેંગે, હમારે વક્ત ઓર હમારે સમય पे. એટલે પહેલા તો બંધ બારને હાથ પગ જોડીને પગ પકડવામાં આવશે મોટી સત્તાઓને. એમને કહેવાશે કે ભારતને કહો કે ભાઈ મારવાનું બંધ. એ અત્યાર સુધી બી કરતા હતા, પણ ભારતે એકવાર મારી લીધું. હવે ભારત થોપશે કે કેમ એ જોવાનો છે. ભારત થોપી શકે છે. કયા કારણ છે? ભારત કે છે અમને આ બધા કહેવાતા બોલાનાઓ આપી દો, હાફિઝ સઈદને આપી દો, મસૂદ અઝહર આપી દો, સાથે સાથે તમારા મુલ્લા મુનીરને બી આપી દો, હસીમ મુનીરને બી એડિશનલ ગિફ્ટ તરીકે ડિસ્કાઉન્ટમાં દાઉદને બી આપી દો. આ વખતે ભારત એમને માંગશે નહીં. આપણે જે પરંપરાગત ભૂલો કરી છે, પરંપરાગત ભૂલો ભૂતકાળની અંદર, તે ભૂલો હવે ભારત નહીં કરે.
કેમ કે એ વાત સ્પષ્ટ છે કે ભારતીય જનમાનસ બહુ ક્લિયર છે આ બાબત, કે 27નો બદલો 2700 સુધી, 2700 જ્યાં સુધી ભારત મારશે નહીં, ખોખરા નહીં કરે ત્યાં સુધી છે. અને તમે જેમ કહ્યું તેમ ઇન્ડિયન નેવી બી બેઠી છે તૈયાર થઈને. એક દિવસ નહીં લાગે કરાચીનું બ્લોકેડ કરતા. પાકિસ્તાની દરિયા કિનારાને બ્લોક કરી દેતા ભારતને એક દિવસ નહીં લાગે. અત્યારે હા, તો 268 ચાઇનીઝ ફ્રિગેટ છે, નાની નાની ભીડ, પણ એ મચ્છર છે. કેમ કે આઈએનએસ વિક્રાંત ઊભું છે ત્યાં, યુદ્ધ જહાજ ઊભું છે. એની સાથે સાથે ભારતીય અણુ સબમરીનો અરિહંત અને અરિહત ક્યાં છે કોઈને ખબર નથી. ક્યારે શું થઈ શકે છે? 1971માં કરાચી બંદર સળગ્યું હતું, 7 દિવસ સુધી સળગતું રહ્યું હતું. આ વખતે કેટલા 70 દિવસ સળગતું હતું. અને કરાચીનું બંદર સળગતું હોય એટલે બીજી તરફથી બલોચ લિબરેશન આર્મી આવીને પાકિસ્તાની સેના જે થોડી ઘણી જે બાજુ બચી હોય એનો કચ્છરગામ કરે તો શું થાય? કચ્છના રણમાંથી કે રાજસ્થાનના રણમાંથી, જેસલમેર પાસેથી ભારતીય સેના 100 કિલોમીટર અંદર ઘૂસી ગઈ તો શું થાય? આ બધી શક્યતાઓ, પોસિબિલિટી શું બતાવી રહ્યો છું. હમણાં હું જોઈ રહ્યો હતો, ડોનાલ્ડ ટ્રમ્પનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે. શહબાઝ શરીફ તો શોકમાં છે. ભયંકર ચેતવણી આપવામાં આવી છે કે તમારી કરતૂતોથી તમે બહાર જાઓ, નહીં તો ભારત તમારી જે ભલે કરશે તેમાં અમે કોઈ વચમાં નહીં પડી, બચાવવા નહીં આવે. જે રીતે આબોટાબાદમાંથી બિન લાદેનને ક્લિન્ટને શોધીને માર્યો હતો, એવી રીતે ભારત આ વખતે કોઈ જગ્યાએથી હાફિઝ સઈદને શોધીને મારે, આસિમ મુનીરને શોધીને મારે કે ઉંચકીને લઈ આવે ભારત, તો મને તો કોઈ નવાઈ નહીં. કેમ કે આ જો યુદ્ધ નથી, એક વસ્તુ બરાબર સમજવાની જરૂર છે આપણા લોકોએ, આ યુદ્ધ નથી ભાઈ. આપણે ભલે આપણી સુરક્ષાના પ્રબંધો કરીએ, આપણે ભલે ચેતેલા રહીએ, પણ યુદ્ધ બે સક્ષમ લોકો વચ્ચે થાય ભાઈ. આ તો કૂટાઈ કહેવાય. એટલે પાકિસ્તાનની તો કૂટાઈ અને પીટાઈ કરે, અને એટલું બધું મારવાનું છે કે આવતા 100 વર્ષ સુધી પાછા ઉપાડી છે. અને હજી તો થશે આવતા. તમે જે રીતે કહો છો એ રીતે હજી તો આ પાછળમાં પૂણી છે, એટલે ભારતીય પૂરી સૈન્ય દ્વારા હજુ પણ કડક એક્શન લેવામાં આવશે, અને એ એક્શન કયા રીતના હશે એ પણ લોકોને ખબર છે. અને લોકો જાણી જ રહ્યા છે કે આતંકવાદીઓના જે અડ્ડા છે એને હજુ તો આ પહેલી જ સ્ટ્રાઇક કરવામાં આવી છે, અને એમાં એક જ ફટકામાં એ લોકો બેન્ડ વળી ગયા છે, અને હજુ પણ મોટા ફટકા મારવામાં આવશે ભારતીય સૈન્ય દ્વારા, એ નિશ્ચિત છે. આ સંજોગોની અંદર દેશના નાગરિકોએ પણ સતર્ક રહેવાનું છે, અને સાથે સાથે સરકાર દ્વારા જે કોઈ ગાઈડલાઈન આપવામાં આવે એને પણ આપણે ફોલો કરવાની છે. પરિસ્થિતિ ભારતીય પરિપ્રેક્ષમાં જોઈએ તો હાલમાં નિયંત્રણમાં છે. આપણે જે કરવાનું હતું એ આપણા સૈન્યએ કરી બતાવ્યું છે, અને હજી પણ વધારે કાંઈ પણ પગલાં ભરવાના રહેશે તો એ પણ કરવા માટે આપણી સૈન્ય શક્તિ જે છે એ સક્ષમ છે, અને આવનારા દિવસોમાં વિશ્વને હજુ પણ એનો વધારે પરિચય મળશે. હું તો એટલે સુધી કહીશ કે ઇઝરાયેલે જે પ્રમાણેની એર સ્ટ્રાઇક કરી હતી અને જે પ્રમાણેના હુમલા કર્યા હતા એના કરતા પણ આ સટીક હુમલા છે, જેમાં નાગરિકોને કોઈ પણ જગ્યાએ આપણે ટાર્ગેટ નથી બનાવ્યા, એના સૈન્યના બેઝને કોઈ જગ્યાએ ટાર્ગેટ નથી ભાઈ હવે બનાવ્યા. હિપોક્રેસી, કિરીટભાઈ તમે જ્યાં બોલી રહ્યા છો ને, નાગરિકોને ટાર્ગેટ નથી બનાવ્યા ફલાણું, મારું લોહી ઉકળે છે. બહુ સાચી વાત કહું. આપણા 27 હિન્દુઓ નાગરિકો નહોતા? નાગરિક જ હતા, બેશક નાગરિક હતા. એટલે જ ઓપરેશનનું નામ પણ સિંદૂર આપવામાં આવ્યું. નહીં, હવે સીધી વાત છે, ભારતે આ કહેવાતું રૂમની અંદર જયારે હાથી હોય ને ત્યારે કહેવું પડે પહેલો આ હાથી છે, સ્વીકારતા થઈ જાઓ. આપ બે સ્વીકારતા થઈ જાઓ, કોલેટરલ ડેમેજ થશે. જ્યાં સુધી પાકિસ્તાનની, હું તો એટલે સુધી કહું છું હિમાંશુભાઈ, કે જ્યાં સુધી પંજાબ આર્મીના અને પાકિસ્તાનની આર્મીના જવાનોના શબ એના ગામ સુધી નહીં જાય ત્યાં સુધી એ લોકો સુધરવાનું નામ નથી લેવાના. આ પહેલો ટાર્ગેટ આતંકવાદીઓના અડ્ડાઓ હતા, પણ બીજો ટાર્ગેટ કદાચ એના આર્મી બેઝ પણ હોઈ શકે, અને આજે આસિફ મુનીરને જે લોકો છુપાઈને બેઠા છે એ ટાર્ગેટ પણ હોઈ શકે.
એટલે ઓવરઓલ આપણે જોઈએ તો ઓવરઓલ હવે યુદ્ધ ન કહી શકાય, પરંતુ આપણી એર સ્ટ્રાઇક અને આપણો ફટકારવાનું આપણે ચાલુ કર્યું છે, એ લોકોના રિમાન્ડ લેવાનું ચાલુ કર્યું છે, અને આવનારા દિવસોમાં હજુ પણ વધારે કડક કાર્યવાહી થશે અને એમાં કોઈ પણ એની ઝપટમાં આવશે એ લોકોએ ભોગવવાનું રહેશે. અત્યાર સુધી છેલ્લા 35-40 વર્ષથી આપણે આ બધું જ ભોગવ્યું છે. આપણા નાગરિકોએ, આપણા સૈન્યએ ભોગવ્યું છે, આપણા બીએસએફના જવાનોએ ભોગવ્યું છે, નિર્દોષ નાગરિકોએ પણ આ બધું ભોગવ્યું છે. અને આતંકવાદના આકાઓ જે પાકિસ્તાનમાં બેસીને એની ડીંગ હાંકતા હતા, એ લોકોને સીધા દૂર કરવાનો સમય આવી ગયો છે. ત્યારે આવનારા દિવસોમાં હજી શું પરિસ્થિતિ છે અને કઈ રીતે પરિસ્થિતિ વળાંક લે છે, એના ઉપર હોટલાઇન ન્યૂઝની સતત નજર રહેશે. દર્શક મિત્રો, આપ અમારી સાથે જોડાયા, અને હિમાંશુભાઈ ભટ્ટ આપ પણ અમારી સાથે જોડાયા અને આપણા દર્શકોને આ સરસ મજાની માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ દર્શક મિત્રો, ધન્યવાદ હિમાંશુભાઈ. આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયો વિશે આપની કોમેન્ટ આપો. ધન્યવાદ.